સગાઈમાં મહેમાનો સામે જો ફ્રેન્ડ્સ તમારે વટ પાડવો હોય તો આ રીતે ગોળ ધાણા જરૂરથી બનાવી લેજો. તો તેના માટે સૌથી પહેલાં આપણે ધાણાને શેકી લેવાના છે. થોડી વાર માટે 1 મિનિટ માટે શેકી લેવાના છે. ઓવરકુક નથી કરવાના ફ્રેન્ડ્સ. પછી તે જ પેનની અંદર આપણે થોડો એવા ખજૂરને શેકી લેવાના છે. ઘી ઉમેરીને આ રીતે ખજૂર થોડો એવો સોફ્ટ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને સમારેલો ગોળ ઉમેરી દેશું. સારી રીતે મિક્સ કરી દેવાનો છે. ગોળને ફક્ત અહીંયા મિક્સ કરવાનો છે. તો હવે તેને ઠંડુ થવા રાખી દેશું. ત્યાં સુધીમાં ધાણા અને વરિયાળીને આપણે આ રીતે ક્રશ કરી લેવાના છે. દરદરા જ રાખવાના છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે 10થી 15 મિનિટમાં જ આપણું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે ક્રશ કરેલા ધાણા, તૂટી ફ્રૂટી અને ટોપરાનું છીણ ઉમેરી દેશું. તમે અહીંયા ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું ને આ રીતે નાના નાના બોલ્સ રેડી કરી લેશું. આમનામ પણ તમે સર્વ કરી શકો છો. ટૂથપીક લગાવી શકો છો અને ઉપરથી ફ્રેન્ડ્સ આ રીતે ડેકોરેટ કરી શકો છો કલરફુલ સ્પ્રિંકલરથી અથવા ટોપરાના છીણથી અથવા ડ્રાય ફ્રૂટથી. પસંદ તમારી છે. જે રીતે તમે ગાર્નિશિંગ કરવા માગો તે રીતે તમે તેને ગાર્નિશ કરી શકો છો. ખૂબ જ સરસ એવું લાગે છે. ટૂથપીક લગાવશો તો હાથ પણ ખરાબ નહીં થાય. આ રીલ જેની સગાઈ થવાની છે તેને જરૂરથી મોકલી દેજો જેથી તે લોકો પણ આ રીતે ગોળ ધાણા બનાવે.